હે એને વાત માથું વિખાઈ જાય બજાર કીધું છે જો બધો કચરો એને પાડ્યો છે અત્યારે પેન્સિલ છોલે છે એને કંઈક બનાવવાનું છે શું બનાવવાનું કામે લગાડી દીધા આપણને હા જો બ્રેડ અમે ભરી દીધી હતી. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુની પ્રાર્થના. આજે સવારે બધા તૈયાર થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી લીધો છે. કાનો પણ તૈયાર થઈ ગયો છે ને કાના? રેડી થઈ ગયો છો? હાલો તાર બૂટ બૂટ પહેર લે, ટાઈમ થઈ ગયો આપણો. જો 7:45 થવા આવ્યા છે, કાનાનો ટાઈમ થઈ ગયો છે. બાપા સીતારામ મનીષા અત્યારમાં ઉતાવળ હોય. કાનું હાલો બૂટ પહેરો તો બાપાને દર્શન થાય. બાપા સીતારામ, બાપા સીતારામ. રેડી છે ને દફતર ને રૂમાલ બાંધવાનો? રહેવા દેતો નથી. ના બસમાં જઈને કાઢજે હો. બસમાં બેસતા હું જ રાખજે. એને શીખવાડ. બધા ટોપી નથી પહેરતા બકા? હે એને વાત માથું વિખાઈ જાય બજાર કેટલાય ટોપી પહેરે છે. આના જેવા છે એમ તો કોક નંગ. જા બૂટ હાલો બૂટ પહેરલો. હાલો ટાઈમ થઈ ગયો ફૂલ. બાપા સીતારામ, કેમ છો વાલા? બાપા સીતારામ, જો ચા પાન નાસ્તો કરવા બેઠા. ભાખરી ચા કા વિમલ. બાપા સીતારામ. બાબા સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં. આજ તો બધા વહેલા તૈયાર થઈ ગયા કા? આજ તો મોડો થઈ ગયો. તમે મોડા જઈ ગયા એટલે વિમલ હારી થયા. વિમલનો ટાઈમ જ છે ને. મોડો થઈ ગયો. હા મને થતું મેરા જાગતા કેમ નહીં. આજ મેં ચાલવા નહીં જવું હોય મેં કીધું. મેં જગાડ્યા નહીં. ઠંડી લાગતી હશે આજ તો પણ બહાર નીકળો તા ખબર પડે વિમલ ઠંડીની. જબર ઠંડી છે. પવન છે રોડ એટલે. કેટલા સ્વેટર પહેરવાના? 3 સ્વેટર પહેરવા તો હવામાન ખાતાએ કીધું ગુજરાતના સરકાર શ્રી તરફથી 3 સ્વેટર પહેરવા પડશે. તો લઈ લેજો બીજા. હા, તમારે એવું કેટલા? સમાચારમાં આવી ગયું છે. તમારે કેટલા છે? મારે 2 છે, એક લેવું પડશે. એક લઈ લેજો. ઈ લેવું પડશે. તો હિંમત કહી દેતા હોય કોથળો પહેર લેજો. કાનો અત્યારે હું મૂકવા ગઈ. કાનો મને એવું કહેતો હતો કે બા બીજું સ્વેટર પહેરો, બીજું લાવી દો હવે કે. મેં કીધું મારા પાસે દે રહ્યું બીજું ગરમ. તા કે સારું પહેરજો કે આમાં તમને ઠંડી લાગશે કે. રોડે બહુ ઠંડી હોય છે ને તો કે આમાં ઠંડી લાગશે, સારું પહેરજો કે. મેં કીધું કાલથી બીજું પહેરું તારે. એને માં ટોપી પહેરવી નથી અને મને બધું પહેરાવવું છે. બપોરના 12:30 થઈ ગયા છે. હવે બધા જમવાવાળા આવશે. વિમલ તો આવી ગયો છે, એને પપ્પા આવશે અને હાર્દિક તો છે નહીં. હાર્દિક ગયો છે ભાવનગર. અહીંયાથી ગયા છે દ્વારકાથી આજે આવતા રહ્યા છે. તો હવે જમવાનું થઈ ગયું છે તો જમવા લેવાની તૈયારી કરીએ. ભગવાનને થાળ ધરાવી દીધો છે. રોટલા રોટલી શાક ભાજી પાપડ. જય કૃષ્ણ કનૈયા, જય ચામુંડમાં. પેન્સિલ ભાંગી નાખી અત્યારે બેઠો તાર ભાંગી ગઈ જો. અરે મેં કીધું જ ખરું કંઈક બટકી ગયું. આખી મોટી પેન્સિલ તૂટી ગઈ. તે વાંધો નહીં ને અડધી બે થઈ ગઈ. એ તાર બેઠો ને કા ના હમણાં તું બેઠો ને મેં ના કીધું કંઈક બટક્યું, કંઈક અવાજ આવ્યો. અત્યારે વાગી ગયા છે 6:30. ચા પાણી પીવાઈ ગયા છે ને કાનાભાઈ અમારા આવી ગયા છે ને આવીને બધું ચાલુ કરી દીધું છે. જો બધો કચરો એને પાડ્યો છે. અત્યારે પેન્સિલ છોલે છે. એને કંઈક બનાવવાનું છે. શું બનાવવાનું છે? શું પણ તારી પાસે તો ઓલરેડી સોલ્ડરિંગ છે ને. એવું તો આનું કઈ રીતે સોલ્ડરિંગ બનાવવાનું બને? શું ના માન નથી જોવો વિડીયો તો હું હવે નીકળી સાઈડ પર 3:30 વાગે. કપડા બદલ લે છોકરા. વોઇસ ધીમો કર બાપા, કોપીરાઇટ લાગશે ન કર મને. હા આવું હોય જાય તો ના હોય એવું. ના થાય ના થાય. જો તો વિડિયો 1 સેકન્ડ. હા ખરું બતાવે. જો પેન્સિલમાંથી આવું બધું બનાવે. આને કોણે કીધું સોલ્ડરિંગ થાય? એટલે ઉલ્લુ બનાવે કા ના? એમ ના થાય. બેટરી પેન્સિલ ને પાવર થોડો દેતું હોય. આને પાવર દીધું. એ તો ઉલ્લુ બનાવે છે. ઈ તો મે પણ નત માનતો. બાપા સીતારામ, શું કરો છો? કોફી? માથું દુખે છે મમ્મીને.
વાતાવરણ ઠંડુ બહુ ઘણું છે ને એમને થોડી ઠંડી ચડી ગઈ છે, આમ શરદી થઈ ગઈ છે. ઓ ભાઈ હાલો ફરવા, જાઓ ને હું જઉં છું. બુધવારે જવાનું. બુધવારે આ કે બુધવાર જવાનું છે? બુધવાર જવાનું? ના ભાઈ ના. हम काना को सरप्राइज देंगे. कौन सी सरप्राइज? कैसी सरप्राइज? किधर जाना है? હે કાના મને ખબર જ ક્યાં જવાનું. ક્યાં? વડોદરા. લો બસ ખબર છે. હા પણ ક્યારે જવાનું, કઈ રીતે જવાનું એ એક સરપ્રાઈઝ કહેવાય ને. હા કાના, કઈ જગ્યાએ જવાનું? એ તો બરોડા જ જવાનું. બસ. મને ખબર છે કઈ જગ્યાએ. ક્યાં? બે જગ્યા. ના મોલમાં ઇન્વર્મેન્ટમાં નહીં જવાનું. એ તાર પપ્પા આપણને હાલી હાલી પગ જ દુખવાના. જમ્પિંગ જપાક કદાક હોય કે જમ્પિંગ જપાકમાં બી નહીં જવાનું. ગેમિંગ ઝોન. ગેમિંગ ઝોનમાં બી નહીં કાના જવાનું. કહું તને જો એક 7 સીઝ માં હા તે કાલે ઈ નવો મોલ છે દરિયા નથી લઈ કાના ગયા. પછી જુડિયો, વેસ્ટ સાઇડ્સ, આ બધા જવાનું. આ કપડા વાળામાં તમે લઈ જતા હો મારા પગ એમ દુખાવે. આ વખતે નવા બૂટ પહેરીને લઈ જવાનો તાર પગ જ ના દુખે. ઓ કાના, હા કાનાના બૂટ, નવા બૂટ. કાના એમાં પગ ના દુખે? એ વાગી જશે ને તને તો રોતાય નહીં આવડે. કાલ વાગ્યું છે, લોહી નીકળતું હતું, અહીંયા વાગી ગયું છે. પતરી વાગી ગઈ. પતરી વાગી હતી. તો બસ તારે તો જવાનું છે થોડા દિવસમાં બરોડા, પણ ક્યારે જવાનું એ નથી ખબર. એ કહે છે મનીષા કે ક્યારે જવાનું છે, પણ હું એ દિવસે ફ્રી ના હોય તો ચિંતા ના કરો, તમારું વિચારીને તું નક્કી કરીશ. ખાલી કાનાના નહીં કહેવાનું. उसके लिए सरप्राइज. હું બ્લોગ જોઈ લઈશ ને તો સમજ પડી જાય. બ્લોક શું તે તને લઈ નહીં જવી ગાંડો. એક નવી સાઈડ ચાલુ કરી છે, થોડું રિનોવેશન છે. સિરિયસલી ઘર બહુ જ મસ્ત છે, એટલું મસ્ત ગાર્ડન છે અને ઘર બહુ મસ્ત છે. અત્યારે મશીન ચાલુ એટલે થોડોક અવાજ આવતો હશે. સામે ગણપતિ દાદા છે, જ્યાં કેવું મસ્ત કુંડો મૂકેલો છે ને ગણપતિ દાદા. ગેટ એરિયા એન્ડ ગાર્ડન એક ઇંચકો ત્યાં છે, પાર્કિંગ એરિયા. મતલબ મારું તો ડ્રીમ હાઉસ છે કે આવું એક ઘર હોવું જ જોઈએ. આમ વિશાળ જગ્યા આપણા. જો મસ્ત ઝાડવા છે, ગાર્ડન છે, ઘર છે. માણસો અત્યારે કામ કરે છે, થોડુંક રિનોવેશન રાખ્યું છે. સરસ ઘર છે આ. લુક એટ ધ વાઇડ એંગલ વ્યૂ. વાવ, વોટ અ હાઉસ. એન્ટ્રન્સ કેટલો મસ્ત છે. અંદરથી પણ કેટલો મસ્ત વ્યૂ છે. કિચન, ડ્રોઈંગ રૂમ, એન્ટ્રન્સ છે ને જોરદાર ઘર. કેવું લાગ્યું તમને ઘર? 4:30 વાગી ગયા છે. 4:45 વાગે, 4:45 વાગે એટલે મારે ઘરે જવું પડશે, કારણ ટ્યુશન લઈ જવાનું છે એટલે એને ટ્યુશન મૂકવા જવું પડશે. પછી ટ્યુશનમાં મૂકીને પછી પાછું અહીંયા આવીશ. તમારું દરરોજનું રૂટીન આવું જ છે. સાઈડ પર આવવાનું, પછી ટ્યુશનનો ટાઈમ લે એટલે પાછું ઘરે જવું પડે, પછી પાછું સાઈડ પર. કાનાભાઈ ચલો, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, તમને લેવા આવી ગયા છે અમે. હા, કારણ પહોંચી ગયો ટાઈમ ટુ ટાઈમ લેવા માટે. જો 4:52 થઈ છે, નહીં દેખાતું હોય, વાંધો નહીં. તો આઉટ ફોકસ થઈ ગયું. કનાલાલ હા. ફટાફટ 5 વાગ્યાનો ટાઈમ છે એટલે 5 વાગ્યા પહેલાં એને પહોંચાડી દેવાનું. હા, સોલ્જિંગ નહીં થયું એટલે હે ને પેલું સોલ્જિંગ થોડુંક એમાંથી લઈ લઈશ. કીધું તો નહીં થાય, પણ માન્યો જ નહીં. 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે. કનાલાલ પણ આવી ગયા છે ટ્યુશનથી અને જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આજે બ્રેડ શું બનાવો છો? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા, યસ, બરાબર. બ્રેડ પકોડા કીધું ના બનાવ કરવું છે. મસાલો ફિલિંગ. હા, એટલે આજે મેં કીધું બનાવી દેવી પકોડા. હા, જો બ્રેડ ભરાઈ ગઈ છે, ખવડાવી ગરમ ગરમ. એમ ને બોલે તો બોલાતું જ તરકું. મારે હતું એવું થઈ ગયું તમારે. હા, એમાં શાક છે ને, જો કોબી છે, મેથી છે ને બટેકા. મેથી ને બટેકાનું બપોર શાક કરી દીધું, વટાણા તળીનું 2 શાક, બરાબર.
અત્યારે કોબી બનાવી તો બહુ મજા ના આવે. તાર પપ્પાને પછી બાપુજી ભાવે નહીં. પછી કાનાલાલ કંઈક નું કંઈક બોલે એ કરતી મેં તો લાઈને બ્રેડ પકોડા બનાવી દઈએ. કાલે હાર્દિક ભાઈ આવશે, રીંગણા લાવશે, ભાવનગર મરચા લાવશે, પછી પડતું બનાવીને કહીશું કાલે. ભાવનગરથી આવશે ભાઈ, એ દ્વારકા ગયો હતો ને એટલે પછી હવે ભાવનગરથી રિટર્ન આવી જશે. કામે લગાડી દીધા આપણને. હા જો બ્રેડ અમે ભરી દીધી હતી. હવે તમે કટિંગ કરી દો. અહીંયા તેલ મૂકાઈ ગયું છે, અહીંયા ચણાના લોટનું રબડું તૈયાર થઈ ગયું છે. બરાબર, એ ના ફાવે તો ચપ્પુ લઈ લો. કપાઈ જાય કપાઈ જાય છે ને? પરફેક્ટ. પરફેક્ટ. કપાઈ જાય. પછી ગરમ ગરમ હું તળું ને તમે બધા ખાવા બેસી જાઓ. હાલો તાર ખાઓ. ખાવી છે તમારે કોઈને? ખાવી હોય તો તમારે જાતે ઘરે બનાવી પડે. કેમ કે અહીંથી પાર્સલ તો થશે નહીં. અને પાર્સલ પહોંચે પછી દહીં બગડી જાય. એટલે તમે બ્રેડ લાવી દેજો, ઘરે મસાલો બનાવી દેજો. कैसा बनता है? પકોડા લાલ તળવાનું ચાલુ થઈ ગયા છે. પકોડા લાલ આવું કરાય બચારા જો બચારું ખાવાનું વસ્તુ થાય. તેલમાં નાખી દેવાય તો દાખી ગયો બજાર. જો કલર બદલાણો એનો. યસ, પાતળું નહીં પડે ને રબડું. નહીં હા જોઈ લે એક કરે હા, પછી બહુ જાડું નથી. એક કરીને જોઈ લે, કેમ કે પછી ઓલું શું બહુ તેલ તેલ લાગે ને તો મજા ના આવે. અચ્છા વાત. યસ બોસ. આજ તો કાનો ધરાવે છે. શું વાત છે કાના? માતાજીને ધરાવે તું હરખો બે જા પલોઠી વાળે પગે લાગી લે. એમ નહીં, પલોઠી વાળીને બેસવાનું, પલોઠી વાળીને બેસવાનું દીકરા. કાનાલાલ, કાનાની પરીક્ષા ચાલે છે. કેટલા પેપર રહ્યા કાના? 2 પેપર બાકી છે કાનાના. કાલે શનિવારે એક ને સોમવારે બસ રવિવારની રજા મળી ગઈ, થોડું વધારે ભણવાનું થશે નહીં કાના? પછી કાનાને મોજ પરીક્ષા પતે એટલે. અત્યારે તો બચ્ચો સ્કૂલેથી આવે, સ્કૂલેથી આવી થોડી વાર જમે, પછી પાછો તરત એને સ્ટડી કરવા બેસાડી દે મમ્મી. પછી 4:30 સુધી સ્ટડી કરાવે અને પછી ખાલી 10-15 મિનિટ રમવાનું થાય અને પછી એને ટ્યુશન પર જવાનો ટાઈમ થઈ જાય. પછી ટ્યુશન જઈને આવે, ટ્યુશનથી ઘરે 7 વાગે આવે, પછી જમે કરે, જમી રહે એટલે પછી 8:30 થાય એટલે પછી પાછી એની સ્ટડી ચાલુ થાય. અને અત્યારે 9:30 વાગ્યા છે, 9:30 એની સ્ટડી પતી છે. ઉપર રૂમમાં જઈને ભણવાનું છે, નીચે પતી ગઈ, ઉપર હજુ જઈને સ્ટડી કરવાની છે થોડી. એટલે પછી 10 વાગે આમ તો સુવાડ દેવાનું એને, કેમ કે સવારે 7:30 વાગ્યાની એની બસ આવે સ્કૂલની. 8 વાગે એની સ્કૂલ ચાલુ થઈ જાય, 7:30 એને લેવા આવી જાય. નહીં કાને સોસાયટી નાખે. પપ્પા અમારા સ્કૂલમાં એક વિની છે ને હા એ નાનો ને અમારા ધોરણમાં ભણે. હું જ્યાં જાગું ત્યારે દીદી બસ લેવા આવી જાય. હે હા હા, એને વહેલું હશે, નજીક દૂર રહેતો હોય ને એટલે. 5 વાગે જાગે. અને અમાર કાનો કંઈક ને કંઈક અખતરા કરે છે. આજે કંઈક સોલ્ડરિંગ બનાવતો હતો પેન્સિલમાંથી. શું કરવાનું હવે? પેન્સિલો 2 બગાડ નાખી. પેલી સોલ્જરિંગ હતું ને હમ. એ તોડી કાઢ્યું. લો શું કહેવું હવે. તો કાના હવે ચાલો આપણે ઉપર રૂમમાં જઈએ, નકર મમ્મી ખીજા છે તને. તો આજનો વ્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જે ના હોય એ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરો. બાય બાય. બધાને હર હર મહાદેવ, બાય બાય, ટકા.